હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંતુલન ઇક્વિલિબ્રિયમની ચર્ચા કરી હતી. આજે આપણે એના પર આધારિત ક્વેશ્ચન જોઈએ. મિત્રો, એક જ ક્વેશ્ચન કરાવીશ કારણ કે એક ક્વેશ્ચન આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં કરી લીધો છે. બરાબર છે? તો એક જ ક્વેશ્ચન કરાવીશ કારણ કે એકને એક પ્રકારના જ ક્વેશ્ચન આવશે. તો આને બરાબર સમજી લેજો. હવે અહીંયા મને કીધું છે કે u બરાબર x³ - 27x હોય તો x નું મૂલ્ય શોધવાનું છે અને સંતુલનનો પ્રકાર જણાવવાનો છે. તો u બરાબર આપણી પાસે છે x³ - 27x. તો સૌથી પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો સૌથી પહેલા મારે શું કરવાનું તો કે મારે du/dx શોધી લેવાનું. du/dx કેટલો હશે તો કે 3 આગળ આવે એટલે x² - 27 કારણ કે x નું વિકલન 1 થઈ ગયું. હવે મારે du/dx ને 0 બતાવી દેવાનું. તો du/dx બરાબર હું જો 0 લખી દઉં તો 0 બરાબર અહીંયાથી થઈ જશે 3 કોમન આવે એટલે લખાશે x² - 9. હવે 3 તો 0 નથી જ, આનો અર્થ એવો થઈ ગયો કે x² - 9 બરાબર 0 લખાય. અહીંયાથી જો આપણે લખીએ તો આપણે એમ કહી શકીએ કે x બરાબર ±3. x ની કિંમત આપણને મળી ગઈ +or-3 આવી શકે. બરાબર છે? હવે મારે સંતુલનનો પ્રકાર ચેક કરવાનો છે. તો આપણે શું કરીશું તો કે દ્વિતીય વિકલન કરવાનું. તો d²u/dx², એટલે કે તમને ખબર જ છે કે d/dx ઓફ આ જે સમીકરણ આવે છે અથવા તો આને કહી દઈએ એનું બીજી વખત વિકલન કરવાનું. 3x² - 27. ઓરિજિનલી તો મારે જે મેઇન ઇક્વેશન હોય એ જ લેવું પડે. બરાબર છે? તો આનું વિકલન મારે કરવાનું છે. તો અહીંયાથી જોઈએ તો 3x² તો 3 દુ 6x -27 નું થઈ જશે 0 એટલે કે 6x. હવે x ની કિંમત +or-3 છે એ મૂકીએ એટલે આપણને ખબર પડશે કે d²u/dx² એની કિંમત કેટલી આવે. બરાબર છે? તો આપણે મિત્રો દ્વિતીય વિકલન કરી લીધું છે જેનો આન્સર આવે છે 6x. હવે મારે અહીંયા કિંમત મૂકવાની છે તો હું x ની કિંમતો મૂકીને ચેક કરીશ. તો સૌથી પહેલા આપણે d²u/dx² આની અંદર આપણે કિંમત મૂકીએ x બરાબર 3 ની. તો એ થઈ જશે 6 × 3 એટલે 6 તરી 18. બોલો આન્સર કેવો આવે છે તો કે પોઝિટિવ આવે છે. પોઝિટિવ આન્સર એટલે કેવું થઈ ગયું તો કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બોલો ક્લિયર થાય છે? એવી જ રીતે જો હું -3 મૂકું d²u/dx² at x = -3 તો 6 ગુણ્યા કૌંસમાં આવશે -3 એટલે કે -18. -18 એટલે નેગેટિવ થઈ ગયું અને નેગેટિવ એટલે અહીંયાથી આપણી પાસે થઈ જશે એનો આન્સર અનસ્ટેબલ. બોલો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ક્લિયર છે દરેકને? તો આ રીતે કંઈક શોધી શકાય. આપણને x ની કિંમત પણ મળી ગઈ અને ઇક્વિલિબ્રિયમનો પ્રકાર એટલે કે સ્ટેબલ કે અનસ્ટેબલ એના વિશેની માહિતી પણ આપણી પાસે આવી ગઈ છે. બોલો આટલે સુધી દરેકને ક્લિયર હશે? તો આ પ્રકારે કંઈક ક્વેશ્ચન આપણને પૂછાય અને આપણે સોલ્વ પણ કરી શકીએ. એકદમ ઈઝી વસ્તુ છે. હવે આપણે જોઈએ છીએ એક મહત્વનો ટોપિક, ખૂબ જ મહત્વનો ટોપિક છે કે જે આપણા મોટા મોટા ક્વેશ્ચન થતા હોય એને નાનામાં નાની રીતથી સોલ્વ કરી આપશે. બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણો જે નવો ટોપિક છે એ છે કાર્ય ઉર્જા પ્રમેય. પાવર નહીં, એ તો ચેપ્ટરનું નામ છે. ટોપિક છે આપણો વર્ક એનર્જી થિયરમ, કાર્ય ઉર્જા પ્રમેય. ખૂબ જ સિમ્પલ એનું સ્ટેટમેન્ટ છે. વિધાન એમ કહેવાય છે કાર્ય ઉર્જા પ્રમેયનું કે બધા જ બળ વડે થતું કાર્ય, બધા જ બળ વડે, એની અંદર બધું જ આવી ગયું, બધા જ બોલવું એટલે બધા જ બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. સીધું ને સિમ્પલ. હું ફિઝિક્સની ભાષામાં વાત નથી કરતો, હું આપણને સમજાય એવી ભાષામાં વાત કરું છું. એનું જે ઓરિજિનલ સ્ટેટમેન્ટ છે તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલું છે. તમારે બોર્ડની થિયરી જ્યારે લખવાની હોય ત્યારે એ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનો. અત્યારે મારે સમજવાનું છે
કે દાખલો કેમ સોલ્વ થાય એના માટેની હું ચર્ચા કરું છું. તો આપણે સમજવા માટે આપણા માટેનું સ્ટેટમેન્ટ અત્યારે એવું છે કે બધા જ બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું છે. સીધું અને સાદું સ્ટેટમેન્ટ પરથી જો લખવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમ કહી શકીએ કે WD વર્ક ડન બાય all forces is equal to ડેલ્ટા કે કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જાનો ફેરફાર. ખાસ ધ્યાન રાખવું, ગતિ ઉર્જા નહીં, ગતિ ઉર્જાનો ફેરફાર. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો ઓલ ધ ફોર્સિસ, તો બળ નોર્મલી કયા કયા આવતા હોય એની જો આપણે ચર્ચા કરીએ અને એના પરથી લખીએ તો આપણે એમ કહી શકીએ કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળો પ્લસ વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે અસંરક્ષી બળો પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સિસ એટલે કે બાહ્ય બળો. કેમ કે કન્ઝર્વેટિવ એટલે ધારો કે આપણે એમ કહીએ કે વજન બળ, તો વજન બળ એ કઈ બહારથી લાગેલું બળ નથી, એ આંતરિક બળ છે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે લાગવાનું જ છે. નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે ફ્રિક્શન ફોર્સ, તો ફ્રિક્શન ઘર્ષણ એ પણ આંતરિક બળ છે. બરાબર છે. તો આપણે બહુ વધારે એટલી ડિટેલમાં નથી વાત કરવાની, પણ ધારો કે હું ધક્કો મારું છું, બરાબર, તો એ બાહ્ય બળ થઈ ગયું, તો એને આપણે એક્સટર્નલ ફોર્સ ગણીશું. તો વર્ક ડન બાય ઓલ ફોર્સિસ ની અંદર વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સિસ, વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સિસ, વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સિસ. અને ધારો કે કદાચ અવલોકનકાર પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરતું હોય, અવલોકનકાર પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી એટલે કે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી જો અવલોકન કરે છે તો પદાર્થ પર શુડો એટલે કે આભાસી બળ પણ લાગતું હોય તો એનું પણ કાર્ય કન્સિડર કરી લેવાનું. તો આભાસી બળ વડે થતું કાર્ય પણ જો આપણે કન્સિડર કરી દઈએ, પણ આ ફક્ત ત્યારે જ થશે જ્યારે આપણે એવું માની લઈએ કે અવલોકનકાર પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરે છે. નોર્મલી આપણે જડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી જ ચર્ચા કરતા હોઈએ છીએ, પણ આ એક સ્પેશિયલ કેસ થઈ ગયો જે પૂછાવાની શક્યતા આમ જોઈએ તો ખૂબ જ ઓછી છે આપણા નીટના લેવલ પર, પણ છતાં મેં કવર કરી લીધું છે. તો બધા જ બળ લગભગ આવી ગયા છે. ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ ડેલ્ટા કે એટલે કે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. તો આ થઈ ગયું આપણી પાસે વર્ક એનર્જી થિયરમ. ખરેખર તો સ્ટેટમેન્ટ પ્રમાણે આ આવશે, પણ મેં અહીંયા લગભગ બધા જ બળ લખવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર છે? તો આને થોડુંક કેવી રીતે આ બધી વસ્તુ આવી શકે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એફનેટ બરાબર MA આવે. આવું લગભગ દરેકને ખબર હશે. એફનેટ બરાબર MA. હવે એફનેટ ની અંદર આપણે અહીંયા જેટલા બળ લીધા છે દરેક બળ લાગતા હશે તો જ એના કાર્ય થયા હોય. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે ભાઈ કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી બળ, સંરક્ષી બળ વત્તા અસંરક્ષી બળ વત્તા બાહ્ય બળ એક્સટર્નલ ફોર્સિસ પ્લસ શુડો ફોર્સિસ એટલે કે આભાસી બળ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ, બોલો મારે પ્રવેગ લખવાનો છે. હવે પ્રવેગ છે એટલે હું અહીંયા લખી શકીશ m ઇન્ટુ dv બાય dt. બરાબર છે. આ dv બાય dt ને આપણે જો થોડુંક સેટિંગ કરવાનો પ્રયત્ન કરીએ તો આમ લખી શકાય કે m ઇન્ટુ dv બાય dx ઇન્ટુ dx બાય dt. dx વડે ભાગી દીધું અને dx વડે ગુણી દીધું. આને ધારો કે તમે આમ ઉડાડી દો તો પાછું dv બાય dt આવી જાય છે, પણ આપણે ઉડાડવાનું નથી. મેં સેટ જ કર્યું છે એ પદ કે જેનાથી કોઈ ફેરફાર ન થાય. હવે આ dx બાય dt ને બોલો હું વેગ કહી શકું
તો અહીંયા આપણે એમ લખી શકીએ કે m ઇન્ટુ વી ડીવી બાય ડીએક્સ. બોલો દરેકને સમજાય? dx બાય dt v આવી ગયું અને dv બાય dx એમનું એમ લખી દીધું. સમજો. હવે આ જે dx છે ને એને આપણે સામે મોકલી દઈએ તો બોલો બધાની સાથે ગુણાકારમાં આવે તો fc ઇન્ટુ dx પ્લસ ફોર્સ ઓફ નોન કન્ઝર્વેટિવ ફોર્સ ઇન્ટુ dx પ્લસ external force into dx plus pseudo force into dx is equal to mv dv. બોલો બધી બાજુ આપણે સંકલન કરી શકીએ તો સંકલન કરીએ તો શું થઈ જશે જોજો. ઇન્ટિગ્રેશન ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ into dx integration non-conservative into dx plus integration external force into dx plus integration pseudo force into dx is equal to m, કારણ કે દળ અચર હોય એટલે બહાર લઈ લીધું, v dv. હવે અહીંયા હું લખું છું v ઇનિશિયલ થી v ફાઇનલ, પ્રારંભિક વેગથી અંતિમ વેગ. જોજો સમજો. હવે તમને ખબર હશે કે આપણે ચેપ્ટરની શરૂઆત જ અહીંયાથી કરેલી. ઇન્ટિગ્રેશન એફ ડીએસ, ડીએસ એટલે સૂક્ષ્મ સ્થાનાંતર હતું, અહીંયા આપણે સ્થાનાંતરને x ના સ્વરૂપમાં લીધું છે. તો બોલો આ થઈ ગયું કાર્ય. તો આને આપણે લખી શકીએ વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ આને કહેવાય વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ પ્લસ વર્ક ડન બાય pseudo force is equal to m તો એમના એમ જ છે v dv નું સંકલન થઈ જાય v સ્ક્વેર બાય 2 v ઇનિશિયલ થી v ફાઇનલ. હવે લિમિટ જો અંદર મૂકી દઈએ તો શું આવી જાય? ડાબી બાજુનું પદ લખું છું, ચાલો લખી દઈએ. work done by conservative force plus work done by non-conservative force plus work done by external force plus work done by pseudo force is equal to m એમના એમ રહેશે. પહેલા અપર લિમિટ મૂકી દઈએ તો v ફાઇનલ સ્ક્વેર બાય 2 માઇનસ v ઇનિશિયલ એટલે કે પ્રારંભિક વેગનો વર્ગ ભાગ્યા 2 બ્રેકેટ પૂરો થાય. અને અહીંયાથી જો આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળનું કાર્ય, નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી બળનું કાર્ય, વર્ક ડન બાય એક્સટર્નલ એટલે કે બાહ્ય બળનું કાર્ય પ્લસ વર્ક ડન બાય pseudo એટલે કે આભાસી બળનું કાર્ય, બંનેના છેદમાંથી હાફ બહાર નીકળી જાય એમ અને બ્રેકેટમાં આવી જશે v ફાઇનલ સ્ક્વેર માઇનસ v ઇનિશિયલ સ્ક્વેર. બોલો આને આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે કાઇનેટિક એનર્જી ફાઇનલ અંતિમ ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર માઇનસ 1/2 mv સ્ક્વેર એટલે માઇનસ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ. તો તમે જોઈ શકો કે આ થઈ ગયો ગતિ ઉર્જાનો ફેરફાર અને આ બધા જ બળ વડે કાર્ય. મેં એક રીતે તમે આમ વિચારો ને તો તમને સાબિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને સમજાયું હોય તો, ન સમજાયું હોય તો આને કઈ એટલું ડિટેલમાં જવાની જરૂર પણ નથી. આપણને ખાલી અને ખાલી આટલું ખબર હોવી જોઈએ કે વર્ક ડન બાય ઓલ ફોર્સીસ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. બરાબર છે? બધા જ બળ વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગુજરાતીમાં પણ લખી દઈએ બધા જ બળ વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જા નો ફેરફાર. આટલું યાદ રાખવાનું છે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. ખૂબ જ મહત્વની વાત કહી શકાય, લગભગ દરેકને ક્લિયર હશે. હવે આપણે આની અંદર આગળ ચર્ચા કરીએ. તો હવે આપણે ચર્ચા કરીએ કેસ 1. મેં એક સ્પેશિયલ કેસ વિચાર્યો છે. આમ તો સ્પેશિયલ તો ન કહી શકાય, નોર્મલી આ રીતનું જ હોય છે
કે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ દરેક વખતે સ્યુડો ફોર્સ તો હોવાનો નથી, તો આપણે એમ કહીએ કે વર્ક ડન બાય સ્યુડો ફોર્સ, એટલે કે આભાસી બળ વડે થતું કાર્ય એને હું ધારો કે 0 લઈ લઉં કે એના વડે કઈ કાર્ય થતું નથી. અને આપણે જાણીએ જ છીએ, અગાઉ આપણે ભણી ગયા કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ, સંરક્ષી બળ વડે થતું કાર્ય. તમને મેં આગળ પણ કીધું છે કે જો સંરક્ષી બળ વડે કાર્ય થાય, જે બળ સંરક્ષી હોય એના માટે જ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય. અસંરક્ષી બળ માટે આપણે ક્યારેય પણ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકતા નથી. એટલે કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ હોય એને જ આપણે માઇનસ ડેલ્ટા યુ વડે દર્શાવી શકીએ. તો વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ એટલે માઇનસ ડેલ્ટા યુ, બરાબર છે. હવે આપણે જે ઇક્વેશન લખતા હતા એ શું હતું, તો કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળનું કાર્ય વત્તા અસંરક્ષી બળનું એટલે કે નોન કન્ઝર્વેટિવ ફોર્સનું કાર્ય વત્તા વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળનું કાર્ય વત્તા વર્ક ડન બાય સ્યુડો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઈ કાઇનેટિક એનર્જી, બરાબર. હવે હું અહીંયા ઈ નથી લખતો, ખાલી કે લખું છું. કે એટલે ગતિ ઉર્જા અને યુ એટલે સ્થિતિ ઉર્જા. તો અહીંયાથી તમે જોશો તો વર્ક ડન બાય કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય છે એને હું લખી દઈશ માઇનસ ડેલ્ટા યુ એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર વત્તા વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે અસંરક્ષી બળ અને વર્ક ડન બાય એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ વત્તા સ્યુડોનું કાર્ય તો આપણે 0 કીધું ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. બોલો સમજાય છે? હવે જો હું આ ડેલ્ટા યુ, આ માઇનસ ડેલ્ટા યુ છે એને સામે મોકલી દઉં તો હું એમ કહી શકું કે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી વત્તા વર્ક ડન બાય એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. બોલો આ રીતે કંઈક લખી શકાય. હવે જોઈએ કે ડેલ્ટા કે એટલે આપણે લખી શકીએ કે ઇનિશિયલ માઇનસ કે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ અને ડેલ્ટા યુ એટલે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. તો એ કિંમત મૂકી દઈએ અને જોઈએ કે શું થાય છે, બરાબર. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. ચાલો, વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી વત્તા વર્ક ડન બાય એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકીશું કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ પ્લસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. બાયોલોજી વાળા છો, થોડુંક મેથેમેટિકલી તમે ધ્યાન રાખજો, ભૂલ ન થાય. અહીંયાથી આપણે લખીશું કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ, માઇનસ કોમન કાઢી લઉં બંનેમાંથી તો આ માઇનસ કોમન કાઢી લીધું એટલે ખાલી વધશે કે ઇનિશિયલ વચ્ચે પ્લસ અને આ માઇનસ પણ બહાર આવી ગયું એટલે યુ ઇનિશિયલ, બરાબર છે. તો આ રીતે કંઈક લખી શકાય. તો વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ kf પ્લસ uf. બોલો કે પ્લસ યુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા કહેવાય. યાંત્રિક ઉર્જાને આપણે કેપિટલ E વડે દર્શાવીએ તો E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ એટલે કે ડેલ્ટા E લખી શકાય. ગુજરાતીમાં કહીએ તો યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર. એટલે કે ખાસ યાદ રાખવાનું, અસંરક્ષી બળ વડે થતું કાર્ય અને બાહ્ય બળ વડે થતું કાર્ય, અસંરક્ષી બળ વડે થતું કાર્ય અને બાહ્ય બળ વડે થતું કાર્ય એ પદાર્થની યાંત્રિક ઉર્જામાં ફેરફાર કરે. કઈ ઉર્જામાં? યાંત્રિક ઉર્જામાં. ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જામાં નહીં. એટલે ખરેખર એમાં પણ થાય જ, પણ ઓરિજિનલી આપણે કોનો ફેરફાર ગણીશું? એને યાંત્રિક ઉર્જાનો ફેરફાર ગણીશું. બોલો ક્લિયર થાય છે દરેકને? ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન રાખવું. અસંરક્ષી બળ અને બાહ્ય બળ વડે થતું કાર્ય એ કોનો ફેરફાર છે? યાંત્રિક ઉર્જાનો. કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય કોનો ફેરફાર છે? કોનો ફેરફાર છે? સ્થિતિ ઉર્જાનો ઋણ ફેરફાર, બરાબર ને?
WDC વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ ડેલ્ટા યુ લખીએ, સંરક્ષી બળ વડે થતું કાર્ય. તો આ રીતે કંઈક વિચારી શકાય. હવે એવી જ રીતે જો હું બીજો એક કેસ વિચારું તો અહીંયા આપણે લખી શકીશું કેસ 2. તો આપણે આજે બીજો સ્પેશિયલ કેસ વિચારીએ છીએ એની અંદર શું લઈએ તો કે ધારો કે હું એમ કહી દઉં હવે કે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ, કોઈ પણ પ્રકારનું અસંરક્ષી બળ નથી, સોરી એનું કાર્ય નથી, અને બાહ્ય બળ વડે પણ જો કોઈ કાર્ય ન થતું હોય, આને પણ આપણે 0 લઈ લઈએ તો આપણે એમ કહી શકીએ કે પાછું પેલું ઓરિજિનલ ઇક્વેશન જ લખી દઈએ તો એમ કહી શકાય કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ પ્લસ વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ પ્લસ વર્ક ડન બાય સ્યુડો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. મિત્રો આગળની જે શરતો છે કે WP સ્યુડો ફોર્સ વડે થતું કાર્ય એટલે કે સ્યુડો ફોર્સ વડે થતું કાર્ય 0 અને વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ આ તો છે જ. તો અહીંયાથી આપણે જો આ રીતે લઈએ તો એમ કહી શકાય કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ એટલે કે માઇનસ ડેલ્ટા યુ પ્લસ નોન કન્ઝર્વેટિવ 0, એક્સટર્નલ 0, સ્યુડો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. તો અહીંયાથી તમે જોઈ શકો કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. બોલો સમજી શકાય છે? અથવા તો આમ ન લખીએ અને એમનું એમ જ લખીએ તો પણ આમ લખાય કે ડેલ્ટા કે બરાબર માઇનસ ઓફ ડેલ્ટા યુ. ખૂબ જ મહત્વનો મુદ્દો છે, ધ્યાનથી સમજજો. આને જ આપણે આગળ ચર્ચામાં લઈએ તો આપણે એમ લખી શકીએ કે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ છે એટલે હું યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ લખીશ ને અંદર માઇનસ આપી દઈશ તો અહીંયા થઈ જશે યુ ઇનિશિયલ માઇનસ યુ ફાઇનલ. આને આ બાજુ લઈ જઈએ, પેલા પદને આ બાજુ લાવીએ તો કંઈક આવું લખાય કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ કે ઇનિશિયલ પ્લસ યુ ઇનિશિયલ, એટલે કે ફરીથી ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એટલે આપણે લખી શકીએ યાંત્રિક ઉર્જા ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ યાંત્રિક ઉર્જા ઇનિશિયલ. આનો અર્થ એવો થઈ ગયો કે યાંત્રિક ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. તો આને જ આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કીધો છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણ ખાસ ધ્યાન રાખવું, યાંત્રિક ઉર્જા સંરક્ષણ દરેક જગ્યાએ લાગતું નથી. એવી જ જગ્યાએ લાગે છે કે જ્યાં બાહ્ય બળ વડે થતું કાર્ય 0, નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષિત બળ વડે થતું કાર્ય 0 હોય. ફક્ત અને ફક્ત સંરક્ષી બળ વડે જો કાર્ય થતું હોય તો અને તો જ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડે. સંરક્ષી બળ સિવાયના બીજા બળ વડે પણ જો કાર્ય થતું હોય તો મારે કમ્પલસરી કાર્ય ઉર્જા પ્રમેય લાગુ કરવો પડે. આપણે મોટા ભાગના લગભગ દરેક ક્વેશ્ચન કાર્ય ઉર્જા પ્રમેયથી જ સોલ્વ કરીશું, પણ ક્યાંક આપણી પાસે સ્પેશિયલ કેસ હશે કે જેમાં ફક્ત સંરક્ષી બળ લાગુ પડતા હોય. એવી કન્ડિશનમાં આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણથી સોલ્વ કરીશું તો કાર્ય ઉર્જા પ્રમેય કરતા પણ નાની મેથડથી આપણો આન્સર આવી જાય. આ ખૂબ જ મહત્વનો ટોપિક હતો. તમને એમ લાગતું હશે કે સર ક્યારના કંઈક કે ને યુ ને કે ને યુ ને કે એફ ને કે આઈ ને કરે છે, પણ આ બહુ મહત્વનો ટોપિક છે. જો તમે આને સમજી લીધો હોય, હું જે બોલું છું એ ફરીથી એક વખત રિપીટ કરું છું, તમે ધ્યાનથી મારા વાક્યોને સમજજો. આપણે કાર્ય અને ઉર્જાની જ્યારે ચર્ચા એક સાથે કરવાની હોય તો ઘણા બધા બળ લાગતા હોય.
જેમાં અસંરક્ષિત, સંરક્ષિત, બાહ્ય બળ બધા જ બળ લાગતા હોય ને એનું કાર્ય જો મારે શોધવાનું હશે તો ત્યારે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. પરંતુ જ્યારે ફક્ત સંરક્ષિત બળ વડે કાર્ય થતું હશે, બીજા કોઈ બળ વડે નહીં, ત્યારે હું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીશ ને તો પણ હું ઇઝીલી કાર્ય ઉર્જા પ્રમેય કરતા પણ નાની મેથડથી આન્સર લાવી શકીશ. તો આ થઈ ગયું આપણું કાર્ય ઉર્જા પ્રમેયની થિયરિટિકલ દરેક માહિતી મેં મારા તરફથી પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે. હવે જોઈએ આપણે આગળ. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર 1. આપણને આકૃતિમાં એક h ઊંચાઈ પર એક બોલ બતાવેલો છે કે જેને રિલીઝ એટલે મુક્ત કરવાનો છે. બરાબર છે, રિલીઝ એટલે મુક્ત પતન કરાવવાનું છે અહીંયાથી. અને h હાઈટ છે, આ જમીન છે. અહીંયા આપણને આપી દીધું છે કે અહીંયા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મારે 0 લેવાની છે. બોલો અહીંયા જ્યારે અથડાશે, આ જે બોલ છે જે અહીંયા ઉપર છે એ જ્યારે અહીંયા નીચે અથડાશે ત્યારે એનો વેગ કેટલો હશે? તો કે v જેટલો વેગ હશે. બરાબર છે. હવે આપણે અલગ અલગ જે માહિતી છે એ બધી લખી નાખીએ. બોલો અહીંયા ગતિ ઉર્જા ke 0, પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે m દળનો પદાર્થ છે, g ગુરુત્વ પ્રવેગ અને h એટલે ઊંચાઈ. અહીંયા આપણને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી તો 0 આપેલી જ છે અને કાઇનેટિક એનર્જી કેટલી થઈ જશે? 1/2 mv². બોલો લખી શકાય આ રીતે કંઈ? આટલી માહિતી આપણને ખબર પડી ગઈ. બોલો અહીંયા કયું બળ લાગે છે? હું મુક્ત કરું છું, મુક્ત કરવા માટે કઈ બળ લગાડવું પડે? તો કે ના, ખાલી છોડી દેવાનું. ફક્ત એક જ બળ લાગે છે, એ છે ગુરુત્વાકર્ષણ બળ. અને ગુરુત્વાકર્ષણ બળ એ આપણને ખબર હશે કે કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષિત પ્રકારનું બળ કહેવાય. બરાબર છે, સંરક્ષિત પ્રકારનું બળ કહેવાય. એનો મતલબ એવો થઈ ગયો કે આપણે અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી શકીશું એટલે કે EI બરાબર EF, પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. એટલે કે અહીંયા આપણે લખી શકીશું K ઇનિશિયલ પ્લસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ K ફાઇનલ પ્લસ U ફાઇનલ. મિત્રો અહીંયા હું તમને શીખવાડું છું એટલા માટે હું દરેક સ્ટેપ લખું છું. મારે જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય ત્યારે મારે મેથડનું કોઈ મહત્વ નથી. એક ટપકું ભરવાથી મને માર્ક મળવાના છે. તો તમે મિનિમમ કેલ્ક્યુલેશન કરવાનો પ્રયત્ન કરો. ત્યાં તમારે આ EI બરાબર EF, KI, QI, KF અને UF આ બધું મનમાં વિચારી લેવાનું. તમારો દાખલો સીધો અહીંયાથી શરૂ થવો જોઈએ કે પ્રારંભિક ગતિ ઉર્જા એ 0 છે, પ્રારંભિક સ્થિતિ ઉર્જા એ mgh જેટલી છે, અંતિમ ગતિ ઉર્જા એ 1/2 mv² જેટલી છે અને અંતિમ સ્થિતિ ઉર્જા એટલે કે નીચે એ 0 છે. આનો અર્થ એવો થઈ ગયો કે mgh બરાબર 1/2 mv². બંને બાજુથી m અને m કેન્સલ થઈ જાય એટલે કે v² બરાબર 2gh લખાય. તો v બરાબર √2gh થઈ ગયું. જો મિત્રો તમને યાદ થાય ને તો h ઊંચાઈથી મુક્ત પતન પામતા પદાર્થનો વેગ v એ તમે કાઇનેમેટિક્સ ની અંદર ગણતા ત્યારે આટલો આન્સર આવતો, જેને તમે અહીંયા ઉર્જા સંરક્ષણથી પણ લાવી શકશો. બરાબર છે. તો આ રીતે કંઈક ગણી શકાય. તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ નંબર 1. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 છે. આમ જોઈએ ને તો આ ક્વેશ્ચન સેમ આગળનો જે ક્વેશ્ચન હતો એ જ છે. ખાલી અને ખાલી શું ફેરફાર થઈ ગયો હતો કે પહેલા ક્વેશ્ચનમાં આપણને અહીંયા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0 આપી દીધી હતી, આમાં અહીંયા 0 લેવાની કીધી છે. પણ એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. તમને યાદ હશે કે આપણે એવી ચર્ચા કરેલી કે રેફરન્સ આપણે ગમે ત્યાં લઈ શકીએ. બરાબર છે. પરંતુ એના પ્રમાણે જે ફેરફાર થતો હોય એની મારે ચિંતા કરવાની હોય. તો અહીંયાથી આપણે રિલીઝ કરીએ છીએ એટલે ફરીથી મુક્ત પતન છે. જ્યારે આ બોલ અહીંયા જમીન પર નીચે અથડાશે ત્યારે એની પાસે કંઈક v જેટલો વેગ હશે, આપણે એવું માની લઈએ છીએ. બરાબર. આ v નું મૂલ્ય મારે શોધવાનું છે. અહીંયા આપણને પોટેન્શિયલ એનર્જી 0 કહી દીધી છે, સાથે રિલીઝ એટલે કાઇનેટિક એનર્જી પણ કેટલી થઈ જશે? 0, કારણ કે કોઈ વેગ નહીં હોય એની પાસે. બરાબર. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા પોટેન્શિયલ એનર્જી બોલો રેફરન્સ લેવલ કરતા નીચે આવે એટલે સ્થિતિ ઉર્જા કેવી હોય? નેગેટિવ હોય, -mgh.
અને ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી કેટલી હોય તો કે v જેટલા વેગથી ગતિ કરે છે એટલે હાફ mv² જેટલી હોય. હવે આને આપણે ઉર્જા સંરક્ષણથી લખવાનો પ્રયત્ન કરીએ, યાંત્રિક ઉર્જા સંરક્ષણથી, તો EI બરાબર EF એટલે કે પ્રારંભિક, જો હું ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા, હવે હું KI નથી લખતો, તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0 છે વત્તા ગતિ ઉર્જા પણ 0 છે બરાબર માઇનસ mgh એટલે કે સ્થિતિ ઉર્જા ઋણ છે વત્તા ગતિ ઉર્જા થઈ જશે હાફ mv². બોલો માઇનસ વાળા પદને સામે જવા દો તો mgh બરાબર હાફ mv² લખાશે. અહીંયા ફરીથી મિત્રો આપણી પાસે બંને બાજુથી m ઉડી જાય છે અને v² બરાબર આવી જશે 2gh એટલે કે v બરાબર √2gh. બોલો ફરીથી સેમ આન્સર આવી ગયો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. બોલો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ લગભગ નથી. બરાબર છે. તો મિત્રો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય. આપણે આવતીકાલે નેક્સ્ટ સેશનની અંદર હજી આની કરતાં થોડું ધીમે ધીમે લેવલ વધારતા જઈશું અને સારી ક્વોલિટીના ક્વેશ્ચન આ વર્ક એનર્જી થિયરમ એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય અને યાંત્રિક ઉર્જા સંરક્ષણ પર આધારિત જોઈશું. તો આજનો સેશન અહીંયા અટકાવીએ. થેન્ક યુ.